ભારતીય નૌકાદળ અકાદમી પાસિંગ આઉટ પરેડ 2024 તાલીમની સફળ પૂર્ણાહુતિની ઉજવણી કરાઈ। ભારતીય નૌકાદળ અકાદમીએ 239 તાલીમાર્થીઓ, જેમાં 8 વિદેશી કેડેટ્સ અને 29 મહિલાઓનો સમાવેશ થાય છે, માટેની તાલીમની સફળ પૂર્ણાહુતિની ઉજવણી 30 નવેમ્બર 2024ના રોજ યોજાયેલ પાસિંગ આઉટ પરેડ દરમિયાન ભવ્ય અને વિધિવત રીતે કરી। એઝીમાલામાં આઈએનએ ખાતે યોજાયેલા કાર્યક્રમનું સમીક્ષા નૌકાદળના સ્ટાફ ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ કરી। આ પરેડ 107મી ભારતીય નૌકાદળ અકાદમી કોર્સના મિડશિપમેન, 38મી અને 39મી નૌકાદળ ઓરિએન્ટેશન કોર્સ, 39મી નૌકાદળ ઓરિએન્ટેશન કોર્સ અને 40મી નૌકાદળ ઓરિએન્ટેશન કોર્સ, કોસ્ટગાર્ડ અને વિદેશી માટેની કઠોર તાલીમની પૂર્ણાહુતિ દર્શાવી। તાલીમાર્થીઓએ તેમની તાલીમ દરમિયાન પ્રાપ્ત કરેલી કુશળતા અને શિસ્ત દર્શાવતા ગૌરવભેર અને ચોકસાઈથી માર્ચ કરી। એડમિરલ ત્રિપાઠીએ, જેમણે પરેડની સમીક્ષા કરી, તાલીમાર્થીઓને તેમના નિખાલસ દેખાવ અને ડ્રીલ મુવમેન્ટ્સ માટે પ્રશંસા કરી। તેમણે તેમના નૌકાદળના કારકિર્દીમાં સમર્પણ, લચીલા અને સતત શીખવાની મહત્વતા પર ભાર મૂક્યો। મુખ્ય મહેમાન સાથે નૌકાદળ કલ્યાણ અને વેલનેસ એસોસિએશનના પ્રમુખ શ્રીમતી શશી ત્રિપાઠી અને અન્ય વરિષ્ઠ નૌકાદળ અધિકારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓની ઉત્તમ સિદ્ધિઓને માન્યતા આપવા માટે અનેક પુરસ્કારો આપવામાં આવ્યા। મિડશિપમેન આયુષ કુમાર સિંહને ભારતીય નૌકાદળ અકાદમી બીટેક કોર્સ માટે રાષ્ટ્રપતિનો સોનાનો પદક આપવામાં આવ્યો। મિડશિપમેન કરણસિંહ અને મિડશિપમેન કાર્તિકેય વી વર્ણેકરને સીએનએસ સિલ્વર મેડલ અને એફઓસી ઇન સી સાઉથ બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યા। સબ લેફ્ટનન્ટ ઋત્વિક મિશ્રાને નૌકાદળ ઓરિએન્ટેશન કોર્સ માટે સીએનએસ સોનાનો મેડલ આપવામાં આવ્યો, જ્યારે કેડેટ સર્જન જૈન અને એસએલટી બ્રોડેકર એસ સુભાષને એફઓસી ઇન સી સાઉથ સિલ્વર મેડલ અને કમાન્ડન્ટ આઈએનએ બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યા। મહિલા તાલીમાર્થીઓમાં એસએલટી ઈશા શાહને 39મી નૌકાદળ ઓરિએન્ટેશન કોર્સ માટે સીએનએસ સોનલ મેડલ મળ્યું અને એસએલટી મથી નેશિગા ટીને શ્રેષ્ઠ સર્વગ્રાહી મહિલા કેડેટ માટે કમાન્ડન્ટ આઈએનએ સિલ્વર મેડલ અને ઝમુરીન ટ્રોફી આપવામાં આવ્યા। આસિસ્ટન્ટ કમાન્ડન્ટ આકાશ તિવારીને ડિરેક્ટર જનરલ કોસ્ટ ગાર્ડ શ્રેષ્ઠ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એવોર્ડ આપવામાં આવ્યો। પરેડનું સમાપન સ્ટ્રાઇપ શિપિંગ સમારંભ સાથે થયો હતો તથા તાલીમાર્થીઓએ પ્રથમ વખત તેમના નૌકાદળના સ્ટ્રાઇપ્સ પહેર્યા, જે કેડેટ્સથી કમિશન્ડ ઓફિસર્સમાં તેમનું પરિવર્તનનું પ્રતીક છે। નવા કમિશન્ડ ઓફિસર્સ હવે તેમના વ્યવસાયિક ફરજો શરૂ કરવા માટે વિવિધ નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ જહાજો અને સ્થાપનાઓમાં રિપોર્ટ કરશે। સુદાન, મોરિશિયસ, મ્યાનમાર અને સેશેલ્સ જેવા દેશોના વિદેશી કેડેટ્સ તેમના દેશોમાં પાછા જઈને તેમની નૌકાદળમાં સેવા આપશે। આ કાર્યક્રમ તાલીમાર્થીઓ અને તેમના પરિવારો માટે ગૌરવનો ક્ષણ હતો, જેમણે તેમના કઠોર મહેનત અને સમર્પણની પૂર્ણાહુતિ જોઈ। એડમિરલ ત્રિપાઠીએ માતા પિતાના તેમના બાળકોની હથિયારોના મહાન વ્યવસાય પસંદ કરવા માટે સમર્થન આપવા બદલ અભિનંદન આપ્યા અને રાષ્ટ્રની સેવા માટે જરૂરી પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી।